અને પાંચમો મુદ્દો અમદાવાદના ધમધમતા રસ્તાઓ પર વાહન વ્યવહારને નિયમિત રાખતી ટ્રાફિક પોલીસની રોજિંદી જિંદગીમાં એક ગંભીર મુદ્દો છુપાયેલો છે। તાજેતરના અભ્યાસમાં શહેરના 14 પોલીસ સ્ટેશનોના 420 ટ્રાફિક કર્મચારીઓના સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ચિંતાજનક પરિણામો સામે આવ્યા છે। અભ્યાસ મુજબ 87% જેટલા ટ્રાફિક પોલીસ સ્ટાફ મધ્યમ કે ઉચ્ચ સ્તરના માનસિક તણાવ હેઠળ જીવી રહ્યા છે। સર્વેક્ષણમાં 61.19% કર્મીઓ મધ્યમ તણાવ, જ્યારે 26.43% ઉચ્ચ તણાવ અનુભવી રહ્યા હોવાનું સામે આવ્યું। માત્ર 12.38% જવાનોનું માનસિક ભારણ ઓછું હોવાનું જોવા મળ્યું છે। આ તણાવના કારણે ઘણા જવાનોએ જીવનની સામાન્ય પ્રવૃત્તિઓમાં મુશ્કેલી અનુભવી છે। 27% પોલીસ કર્મીઓને માત્ર 5-6 કલાકની જ ઊંઘ મળે છે, ત્યારે 70% જવાનો વર્ષમાં માત્ર 15 દિવસથી ઓછી રજા લેતા હોય છે। નિષ્ણાંતોનું કહેવું છે કે લાંબા સમય સુધી સતત માનસિક તણાવ અને ઊંઘની અછત સળંગ આરોગ્ય સમસ્યાઓ, ચિંતાજનક સ્થિતિ અને કાર્યક્ષમતામાં ઘટાડો લાવી શકે છે। અને જે રાજ્યના પોલીસ કર્મચારીઓ છે તેમાં સ્ટાફની અછત એક મુખ્ય કારણ જોવા મળે છે, કારણ કે સ્ટાફની અછતના કારણે જે પોલીસ કર્મચારીઓ છે તેમને ડબલ શિફ્ટ કરવી પડે છે અને ડબલ શિફ્ટના કારણે તેમની ઊંઘ પૂરી થતી નથી અને સતત તેમને પ્રેશર પણ જોવા મળતું હોય છે તેમના શિફ્ટને લઈને। તેના કારણે અનેક પોલીસ કર્મીઓને માનસિક તણાવનો ભોગ બનવું પડે છે। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ પ્રિતેશ વાઘેલા જોડાઈ ગયા છે। પ્રિતેશભાઈ, 87% ટ્રાફિક કર્મચારીઓને હવે માનસિક તણાવ જોવા મળી રહ્યો છે, શું કહેશો? જી પ્રિતેશભાઈ, ટ્રાફિકના મુદ્દે અમદાવાદનો એક સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમદાવાદના ટ્રાફિક કર્મચારીઓની સાથે સાથે અમદાવાદની પ્રજા પણ ટ્રાફિકના લીધે અત્યારે માનસિક તણાવથી પીડિત છે એવું આપણે માની શકાય હાલના તબક્કે। અને ટ્રાફિક સમસ્યાનો જે પ્રશ્ન છે એમાં ટ્રાફિકની અંદર સૌથી મહત્વની બાબત કે ટ્રાફિકની જે પોલિસી છે એ ફક્ત ને ફક્ત સરકારે ઘણી બધી વખત હાઈકોર્ટની અંદર આ બાબતે આની નોંધ લીધી છે। નામદાર હાઈકોર્ટ દ્વારા પણ ટ્રાફિકની વ્યવસ્થા બાબતે નોંધ લેવામાં આવેલી છે અને નોંધ લીધા પછી એ ટ્રાફિક બાબતેના જે પોલિસી છે એ ફક્ત ને ફક્ત કાગળો ઉપર જ છે। જે રોડ મેપ જે તૈયાર કરવામાં આવ્યો છે ટ્રાફિકની પોલિસીનો, એ પ્રેક્ટિકલી સ્થળ ઉપર જે કાગળ ઉપર છે એનો 100% સ્થળ ઉપર નથી, એ અભાવ દેખાય છે। એની પાછળનું મુખ્ય કારણ છે કે તેનું જે મહેકમ છે, ટ્રાફિક સ્ટાફની જે અભાવ છે એ મુખ્ય કારણ છે। જેના કારણોસર ઘણી બધી જગ્યાએ ટ્રાફિક વ્યવસ્થાની અંદર સ્ટાફના અભાવના કારણે ટ્રાફિક જે કર્મચારીઓ છે તેઓને પોતાના કામના બર્ડનમાં પૂરતી ઊંઘ, પ્રજા સાથેના સંઘર્ષો, રાજકીય પ્રેશરો અને અકસ્માતે જે પરિસ્થિતિને એમને ફેસ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, એના કારણેસર ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે। પણ જે ટ્રાફિકની વ્યવસ્થા છે એને જે 100% સરકારે એ નોંધ લેવી જરૂરી છે કે ટ્રાફિક જેટલો પ્રતિદિન ટ્રાફિક વધે છે તેની સામે ટ્રાફિક નિયમનના જે કર્મચારીઓ છે એનો વધારો થવો જરૂરી છે। પ્રિતેશભાઈ, જે પ્રમાણે આપે વાત કરી કે સ્ટાફ જે છે, જે કર્મચારીઓ છે તેમાં વધારો થવો જોઈએ, તો તેના એક મહત્વનો એક ફેક્ટર છે, કારણ કે હવે જે સ્ટાફની અછત છે તેના કારણે ટ્રાફિક જવાનો ડબલ શિફ્ટ કરવા માટે પણ મજબૂર થઈ રહ્યા છે અને સરકાર તરફ કદાચ તે મુદ્દો હવે નજરમાં નથી આવતો। સરકાર તરફે એટલા માટે નજરમાં નથી આવતું એનું કારણ એવું છે કે જે કઈ ટ્રાફિક કર્મચારીઓ છે એમની પાસે બે પ્રકારની ડ્યુટી થઈ શકે છે। એક તો એમની જે રેગ્યુલર ડ્યુટી છે અને એ પછી એમને વીઆઈપી અને વીવીઆઈપી મુવમેન્ટોને જે ટ્રાફિક બંદોબસ્ત સાચવવાનો હોય છે। જ્યારે કોઈ રાજકીય નેતાઓ અને સુપીરિયર અધિકારીઓ જ્યારે પાસ થતા હોય છે ત્યારે પ્રોટોકોલ એમને મેન્ટેન કરવાના હોય છે, ત્યારે જે ટ્રાફિક વ્યવસ્થાની અંદર એમને ખડે પગે ઊભું રહેવું પડે છે। એના કારણોસર એમને બંદોબસ્તની પ્રક્રિયા અને રેગ્યુલર જે રૂટીનની નોકરી છે એ કરવાની અંદર સાહેબ એમની ઉપર વધારે બર્ડન રહેતું હોય છે। પ્રિતેશભાઈ, હવે આપણે અહીંયા જ્યારે વાત કરતા હોય માનસિક સ્વાસ્થ્યની બી ખાસ કરીને પોલીસ કર્મચારીઓ માટે, તો પોલીસ કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય માટે તો કેવા પ્રકારની હવે યોજનાઓ અમલમાં લાવી શકાય અથવા તો તેમના કાઉન્સેલિંગ માટે જે યોજનાઓ અમલમાં લાવી છે અથવા તો કાઉન્સેલિંગ ક્લાસ શરૂ કરવાની હવે કેટલી જરૂરિયાત ઊભી થઈ ગઈ છે? સૌપ્રથમ તો એમના માટે કાઉન્સેલિંગ માટે અને એમની જે માનસિક જે એમની સ્થિતિ છે એને તણાવ મુક્ત કરવા માટે એમના જે કામના સમયો છે એની અંદર એમના કામના સમયોની અંદર એમને થોડીક છૂટછાટ આપવી જોઈએ કે જેની અંદર એ પોતાના હેલ્થ ઉપર ઇસ્યુ ઉપર થોડા ઇસ્યુઝને અંદર રિડ્યુસ કરી શકે, એનો હેલ્થની અંદર કેર કરી શકે અને ત્યાર પછી એની 2 શિફ્ટમાં 3 શિફ્ટમાં જેટલી શિફ્ટમાં
એને નોકરી ફાળવી શકાતી હોય એ પ્રમાણેની વ્યવસ્થાનું આયોજન કરવું જોઈએ. અને સરકારને અને રાજકીય એમની જે મુવમેન્ટ હોય છે, એમની બંદોબસ્તની કામગીરી હોય છે, એ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાના ખડે પગે પોલીસ કર્મીઓ હાજર હોય એટલે સરકારને એ તબક્કે નહીં દેખાય કે સામાન્ય પ્રજાને ટ્રાફિકનું કેટલું ભારણ છે. પ્રિતેશભાઈ, હવે પોલીસ કર્મચારીઓ માટે જે કાઉન્સિલિંગની હું વાત કરી રહી છું, કારણ કે સતત તેમનામાં આવી જે માનસિક સ્વાસ્થ્ય છે તેમનું ખૂબ નબળું પડે છે અને કાઉન્સિલિંગની જરૂરિયાત તેમના માટે કેટલી છે, કારણ કે સરકાર તે તરફ ધ્યાન નથી આપતી અને તેમાં સેમિનાર પણ નથી કરતી. સરકાર તરફથી જે ટ્રાફિક જે નિયમન કરનાર વ્યક્તિઓ છે, જે ટ્રાફિક કર્મચારીઓ છે, જે પોલીસના કર્મચારીઓ છે, તેમજ જે TRB ના જવાનો છે, તેઓને પણ એમને કાઉન્સિલિંગ માટે યોગ્ય વ્યવસ્થા કરવી 100% એમની રિક્વાયરમેન્ટ છે. જી બિલકુલ. પ્રિતેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.